તમે જે રાહ જોતા હતા ને આતાશબાજીનો ખજાનો લઈને આવી ગયા ભાઈ. આ કયા છે? સ્ટાન્ડર્ડ કંપની. સૌથી કા પહેલી વસ્તુ ભાઈ કઈ કંપની? સ્ટાન્ડર્ડ કંપની 40 શોટ. 40 શોટ. સ્ટાન્ડર્ડ કંપનીના 40 શોટ. પછી આ સોની કંપનીના 100 શોટ. સોની કંપનીના 100 શોટ. આ અનિલ કંપનીના 60 શોટ. અનિલ કંપનીના 60 શોટ. કોઈ પણ ચાલુ કંપનીની આતાશબાજી નથી. સોની, અનિલ, વનિતા કંપની અને સોની કંપની સ્ટાન્ડર્ડ કંપની આ આતાશબાજી રાખેલી છે. વેલકમ બેક ટુ માય નેક્સ્ટ વ્લોગ ટુ રાધે વિશ માય व्लॉग. हैप्पी दीपावली. इतना समझना, वीडियो का स्टार्टिंग कर रहा हूँ लेकिन कोई भी बच्चा या बड़ा हाथ में फटाके जलाएगा नहीं. ये दिल से रिक्वेस्ट करता हूँ कि बी सेफ दिवाली अपने फैमिली के साथ मनाना, अपने बच्चों के साथ मनाना. तो चलो विजिट करते हैं जहांगीरपुरा को कॉटन सेल सोसाइटी लिमिटेड. पिछले कई सालों से ये लोग फटाके की सेलिंग करते हैं और નહીં નફો નહીં નુકસાનમાં આ લોકો અહીં વેચાણ કરે છે. તો ચાલો તમને મસ્ત વિઝિટ કરાવી નાખું છું જહાંગીરપુરા ગ્રુપ કો કોટન સેલ્સ લિમિટેડનો. સાહેબ તમે કેટલા વર્ષથી આ ધંધો કરો છો? અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ. હા, ફટાકડાનો. હા, અમારી મંદિરને 85 વર્ષ થયા. છેલ્લા 10 વર્ષથી આ ધંધો કરીએ છીએ. ફટાકડાનું સેલિંગ કરો છો? આ વર્ષે અમે તમારા વિસ્તારમાં હા પાલ ગૌરવપર રોડ મોનાક પર નવો સ્ટોર ખોલ્યો છે. હા, ત્યાં પણ અમે ચાલુ કર્યું તમે ત્યાં નજીક તમને પડે ત્યાં પણ ખોલ્યું છે. છેલ્લા કેટલા વર્ષોથી આ લોકો ફટાકડાનો ધંધો જહાંગીરપરામાં જે જહાંગીરપરા જીમ કમ્પાઉન્ડ આવેલું છે ત્યાં તો લોકો ધંધો કરે જ છે, પરંતુ લોકોના હિતને ધ્યાનમાં રાખીને પાછી બીજી બ્રાન્ચ ચાલુ કરી છે. એ લોકોએ પાલ ગૌરવપથ રોડ પર પરફેક્ટ મોનાર્ક કોમ્પ્લેક્સની સામે જ આવેલું છે, બરાબર ને? ફર્સ્ટ ફેરી તાંગરી તમે ઓપનિંગ કર્યું છે અને વર્ષોથી અહીં વેચાણ આ લોકો કરે છે. છેલ્લા 10 વર્ષથી વેચાણ કરે છે. છેલ્લા 10 વર્ષથી તો એક આખી વિઝિટ કરાવી નાખો, બરાબર ને? ચાલો. આપણી પાસે 400 થી 500 વેરાયટી છે. ઓકે. એમાં અલગ અલગ વેરાયટી છે. દોરી છે, ટનકટાળા છે. ફેન્સી આઇટમમાં ઓછામાં ઓછા 200 વેરાયટી છે. ફેન્સીમાં 200 વેરાયટી છે. ટનકટાળામાં ઓછામાં ઓછા 60 થી 70 વેરાયટી છે. ઓકે. ચકરડી છે, કોઠી છે, શોર્ટ છે, અલગ અલગ વેરાયટી છે. હું એટલી વસ્તુ આટલા વર્ષોથી જોઉં છું કે તમારી ત્યાં વેરાયટી છે ને ઘણી બધી હોય છે. આ કદાચ આ વિસ્તારમાં આ વિસ્તારમાં એટલે કદાચ સુરત શહેરમાં એટલી વેરાયટી નથી એટલી આપણી પાસે આ વેરાયટી છે. આટલી વેરાયટી છે. 480 થી 500 વેરાયટી છે. 500 વેરાયટી ફટાકડામાં જે કોઈને ત્યાં જોવા નહીં મળે. કોઈને ત્યાં જોવા નહીં મળશે. અને નાના બાળકોની પણ જે તમે વેરાયટી રાખો છો ને એમાં પણ અલગ જાતની વેરાયટી જે નાના બાળકોને પણ ગમે છે. એવું નથી કે આતાશબાજી તો અહીંયા મળવાની જ છે, તમને અહીં લૂમ તો મળવાની જ છે, પણ નાના બાળકોને પણ જે નાના ફટાકડા ગમતા હોય ને એ પણ આ લોકો પાસે બહુ બધી ઘણી બધી વેરાયટી અહીં હોય છે. પેન્સિલ છે. પેન્સિલમાં આપણી પાસે 6 થી 7 વેરાયટી છે. માચિસ વર્ષમાં 60 વેરાયટી છે આપણી પાસે. ઓકે. અલગ આ સુમો છે. આ એક્સપ્રેસ છે. એક્સપ્રેસ સુમો આપણા બપોરિયા આવે તે જે બપોરિયા કહીએ તે. અનિલ, સ્ટાન્ડર્ડ, સોની, વિનાયગા જેવી સ્ટાન્ડર્ડ કંપનીની માલ વેચીએ છીએ. કોઈ કંપની પેલી કંપની વેચતા નથી. સ્ટાન્ડર્ડ કંપનીનું વેચાણ કરીએ છીએ આપણે. ઓરિજિનલ નાઇટ કિંગ આ સ્ટાન્ડર્ડનું છે. સ્ટાન્ડર્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ કંપનીનું છે. સ્ટાન્ડર્ડ કંપનીના પહેલું તમે નાઇટ કિંગ બતાવ્યું, તમે સ્ટાન્ડર્ડ બતાવ્યું, પછી આવ્યું કોરોનેશન. આ એક તુફાન. આ તુફાન આ પણ સારા દેખાય છે. તુફાનના જો બોક્સ આવી રહ્યા એની સાઈઝ તો જોઈએ. જમ્બો બોક્સ આઈ થિંક સો. કદાચ આ મેં જોયા નથી. હમણાં તો કોઈ જગ્યા જોયા નથી. આ વેરાયટી તમને ક્યાં જોવા નહીં મળે આટલા જમ્બો બોક્સના. આ છે જમ્બો બોક્સના બોમ્બ જે સુરતમાં તમને કોઈ જગ્યા જોવા મળવાના નથી. લૂમ 10,000 વાર, 5,000 વાર, 2,000 વાર, 1,000 વાર. ને આ સ્ટાન્ડર્ડ કંપની કોઈ ચાલુ કંપની નથી. સ્ટાન્ડર્ડ કંપની લૂમ જ આ લોકો અહીં વેચાણ કરે છે. 1,000 વારથી લઈને 10,000 વારની લૂમ તમને અહીં મળી જવાની છે. કોઠીમાં કેટલી વેરાયટી છે? કોઠીમાં આપણી પાસે મટકા કોઠી છે, પછી આ આપણી રેગ્યુલર કોઠી આવે છે. અલગ અલગ કંપનીની કોઠી છે. તેમાં સ્ટાન્ડર્ડ છે, અનિલ છે, સોની છે, એવી સ્ટાન્ડર્ડ કંપનીની કોઠી છે આપણી પાસે. આ માટલા કોઠી આવી રહ્યા. માટલા કોઠી આમાં પણ નાની સાઈઝ મળી જશે. નાની સાઈઝ પડી છે. આ નાની સાઈઝ એનથી નાની સાઈઝ પણ મળશે. નાની સાઈઝ પણ નાની સાઈઝ મોટી સાઈઝ બધી મળી રહેવાની છે. પીસ કેટલા આવવાના છે? આમાં 5 પીસ. આમાં મોટામાં 4 પીસ. 1 2 3 4 5 પીસ અને આ મોટામાં છે 4 પીસ આવવાના છે. અહીંયાથી લઈને
ત્યાં સુધી તમને જ્યાં સુધી દેખાય ને છેલ્લે સુધી એવું નથી કે આટલું કમ્પાઉન્ડ તન્નક તારાનું છે, આટલું કમ્પાઉન્ડ તન્નક તારાનું છે. અહીંયાથી લઈને ત્યાં સુધી ટોટલી તન્નક તારાની રેન્જ પણ આ લોકોની પાસે અવેલેબલ છે. તન્નક તારામાં કેટલી રેન્જો છે સાહેબ? ટનક તારામાં આપણે 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટરથી લઈને 100 સેન્ટીમીટર સુધીના ટનક તારા છે. આ ગરબા, આ એક આ જુઓ ગરબા, ઘણા લોકો કહે કે ભાઈ ગરબાનું સેટિંગ શું હોય છે, હા. તો આ હિસાબે ગરબાનું સેટિંગ હોય છે. જુઓ ગરબાનું સેટિંગ, ગરબા તન્નક તારા એ આમ ખુલતા હોય છે. આ નીચેથી પેક કર્યું હોય ને આ ખોલેલા આખા ખુલી જાય ને આમ પકડવાના હોય છે, આમ પકડવાના હોય, નીચેથી આ ખોલવાનું અને પછી ગોળ 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 ફરે. એને કહેવાય છે આ ગરબા. ટનક તારા. ચક્કડી, ચકરડીમાં આપણી પાસે સ્ટાન્ડર્ડ છે, સોની છે, વિનાયકા છે, વનિથા, અલગ હા. અલગ કંપનીની સ્પીડ ચકરડી જે એકદમ એને કે ફાસ્ટ ફરે. આહા, સ્પીડ ચકરડી, સ્પીડ ચક્કડી. ફાસ્ટ ફરે. ને આમાં કેટલા પીસ આવશે? એમાં 10 પીસ આવે. આમાં 10 પીસ 10 piece આવશે. આવશે. આ સૌથી કા મોટા તન્નક તારા ભાઈ. આ કેટલા ઇંચ પેલા કહેવાય જાય? 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટરના તન્નક તારા. આનું બોક્સ પણ અવેલેબલ મળે ને? મળે બોક્સમાં મળે. આનું બોક્સ પણ અવેલેબલ છે. 100 સેન્ટીમીટરના તન્નક તારા એરા. સાહેબ એક વસ્તુ પૂછવા માંગુ છું, આ જનરલ નોલેજ મારા માટે, કે આ જે તન્નક તારા છે આ હીરો, તન્નક તારો કેટલા મિનિટ સુધી ચાલે આ હીરો? આ ટનક તારા 15 થી 20 મિનિટ સુધી ચાલે છે. 15 થી 20 મિનિટ સુધી ચાલે છે. એટલે એક વસ્તુ છે કે આ તન્નક તારો સળગાવી લઈએ તો આરામથી 15-20 મિનિટ કન 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 ના. કે તન્નક તારા તરતરિયા કે તરતરિયા છે. આ તરતરિયા તન્નક તારા પેલા નથી, પેલા કલરિંગ નથી. ના, coloring આ પેલા તરતર 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 થાય તે તન્નક તારા છે હીરા. હવે આવી ગયા ભાઈ તમારા બધા રોકેટ. ફટ 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 રોકેટ ની મારામારી કરે ભાઈ. આ પાલ પર જ ચાલે. આ પાલ પર તમે ગરો પર જે બીજી બ્રાન્ચ ચાલુ કરી છે ને હા. ત્યાં સટાસટ ચાલે રાત્રે રોકેટ ની મારામારી. આ કેટલાનું રોકેટ હીરા? આમાં કેટલા નીકળે? આમાં 10 નંગ આવે. હા, એ તમે એકવાર સળગાવો એટલે સીધા 10 વાર સટાસટ નીકળે. આ એક જ વખત સળગાઈ દેવાનું હા. અને સડાસર 10 વખત પટપટ પટપટ નીકળ્યા જ કરતા હોય છે રોકેટ. ને રોકેટમાં કેટલી વેરાયટી તમારી પાસે? રોકેટમાં ઓછામાં ઓછી 70 થી 80 વેરાયટી છે આપણી પાસે. 70 થી 80 વેરાયટી તમારી પાસે આ રોકેટમાં છે. અલગ અલગ વેરાયટી, અલગ અલગ ઇંચના, અલગ અલગ ઇંચના. હા. આ જો નાની મોટી બધી વેરાયટી તમારી પાસે અવેલેબલ છે. આ છે વિસ્લિંગ. આ વિસ્લિંગ અવાજ રોકેટ. કરતું રોકેટ કહે ને, હા. એ અવાજ કરતું જાય. વિસ્લિંગ રોકેટ. વિસ્લિંગ રોકેટ છે. ને આમાં એકમાં કેટલા પીસ આવે આશરે? એકમાં 10 પીસ આવે. એકમાં 10 પીસ આવશે. અને પછી આ વસ્તુ કઈ છે? આ વસ્તુ મેં જોઈ તઈ રહ્યા. આ એક વોલ્કેનો છે. હા, વોલ્કેનો કોઠી છે. વોલ્કેનો કોઠી છે. હા, વોલ્કેનો કોઠી. 1 પીસ. વન પીસ. આ એક જ પીસ એક છે. જ પીસ આવે. સ્ટાર્ટિંગમાં કીધું ને કે નાના બાળકો માટે ઘણી ઘણી વેરાયટીઓ છે. જુઓ આ પણ વસ્તુ જુઓ. પછી આ રહ્યું ડ્રેગન. આ ડ્રેગન જે નાના બાળકો માટે પણ બહુ વસ્તુ છે. આ પણ વસ્તુ સારી છે. પછી આ પોકો લોકો. આ જુઓ પોકો લોકો. આવી ઘણી બધી વસ્તુઓ હજુ આવી રહ્યા, નાની નાની વસ્તુઓ. તમે આતાશબાજી, લૂમ, રોકેટ, તન્નક તારા તો ફોડો જ છો, પણ આ જુઓ આ બધી વેરાયટીઓ જો આવી રહ્યા. પણ લોકોનું એવરગ્રીન. એવરગ્રીન. આ લાયન છે. લાયન એક જાતની કોઠી છે જે એકદમ આખો શેપ બને છે. લાયન જેવું. જબરજસ્ત શેપ બને. આ છે ડક છે. અને મને આ વખતે એક નવી વસ્તુ દેખાય છે. એ આ વસ્તુ દેખાય છે. આ વનિથા કંપનીની છે. ફ્રોમ વનિથા. આ વનિથા કંપની. આ એકદમ નવું આવેલું છે, યુનિક. આ યુનિક જબરજસ્ત. આ તમે એકવાર બાળકો લઈ જાય ને તો બીજી વાર એ લેવા જ આવે. એ ટાઈપનું છે. એ ટાઈપનું છે. અને આ બીજો સિગ્નેચર કઈ લાવ્યો? સિગ્નેચર. આ વનિથા કંપનીનું જ છે ને? એ પણ વનિથા કંપનીનું છે. આ સિગ્નેચર છે. આમાં બે વસ્તુ છે. આ એક સિંગલ પીસ નથી, આમાં બે પીસ છે. આ ડબલ પીસ છે વનિથા કંપનીના. આ જોઈ લો. આ સિગ્નેચર છે. પેન્સિલ ફોડીએ પેન્સિલ, એ પેન્સિલની જેમ આપણે નીચેથી આ પકડવાનું હોય અહીંયાથી, અને ઉપરથી અહીં સળગાવવાનું હોય છે. અહીંથી ઉપર સળગાવવાનું હોય છે. અને કોઠી, જે કોઠી આપણે રોડ પર ફોડીએ છીએ ને એમ પેન્સિલ જે છોડીએ ને એ પેન્સિલની જેમ આ વસ્તુને છોડવાની હોય છે. હવે આ બધી બીજી ફેન્સી આ શોર્ટ છે ને? પેલા હા શોર્ટ છે. નાના શોર્ટ આવે છે. હા, ઓહો, આ પાંચે છુક ગાડી આવી. આ હું છે બાજુ. આ તમે સળગાવો તો અલગ અલગ ટાઈપની કોઠી ટાઈપની નીકળે. અલગ અલગ. હા, અલગ અલગ કલર, અલગ ફંક્શનમાં નીકળે. અલગ અલગ ડિઝાઇનમાં પેલી વચ્ચે હશે એમાંથી બધી ડિઝાઇન નીકળતી હશે. જુઓ, વન ટાઈમ આને સળગાવવાનું છે. ટ્રેનના એન્જિનની જેમ વન ટાઈમ સળગાવવાનું છે. અને એ અલગ અલગ વચ્ચેથી ફાયર થતા હોય છે.
બહુ બધી વેરાયટીઓ બહુ છે variety, પણ બહુ બહુ વેરાયટીઓ ભાઈ, બહુ વેરાયટીઓ. કેટલી વેરાયટી તમને બતાવી શકે એટલી ઓછી પડવાની છે. તમે જે રાહ જોતા હતા ને આતાશબાજીનો ખજાનો લઈને આવી ગયા ભાઈ. આ કયા છે? સ્ટાન્ડર્ડ કંપની. Standard company, સૌથી 40 પહેલી વસ્તુ ભાઈ, કઈ કંપની? સ્ટાન્ડર્ડ કંપની 40 શોટ. 40 શોટ. હા. સ્ટાન્ડર્ડ કંપની 40 શોટ. પછી આ સોની કંપનીના 100 શોટ. સોની કંપનીના 100 શોટ. આ અનિલ કંપનીના અનિલ કંપનીના 60 શોટ. અનિલ કંપનીના 60 શોટ. કોઈ પણ ચાલુ કંપનીની આતાશબાજી હજી નથી. નથી. સોની, અનિલ, વનિતા કંપનીઓ અને Standard. સોની કંપનીઓ, સ્ટાન્ડર્ડ કંપનીઓ આ આતાશબાજી રાખેલી છે એરિયા. સૌથી કા વધારે શોટ કયા કયા છે? સૌથી કા વધારે કોઈ પેલા 250 શોટ છે. 250 શોટ. આ કયા છે? અમે આ શું છે? આ 250 શોટ. આ 250 શોટ છે. 240 શોટ આયરા. હા 240 શોટ. 240 શોટ. હા 240 શોટ. આ બધા ડિપાર્ટમેન્ટ, આ બધો ડિપાર્ટમેન્ટ બધો આતાશબાજીનો આતાશબાજીનો છે. છે. અને એવું નથી, આ જો આ સાઈડ બતાવો, આ બધી જે દેખાય છે ને, હા. આ બધી આતાશબાજીઓ છે. આ જોઈ લો, બધી આતાશબાજી. આ બધી આતાશબાજી. અને દર વર્ષની જેમ હા હું પબ્લિકને જ કહેવા માંગુ છું કે છેલ્લે પબ્લિક આવે છે, હા. વેરાયટીઓ મળતી નથી. નથી. એટલે દિવાળીના દરેક વિડીયોમાં એક જ વસ્તુ કહેવા માંગુ છું કે દિવાળીના 5 દિવસ પહેલાં, 7 દિવસ પહેલાં આવીને તમે વેરાયટીઓ લઈ લો. પછી તમે જો આ છેલ્લા દિવસોમાં આવશો તો આ બધી વેરાયટીઓ, જે અલગ અલગ વેરાયટી લોકો જે શોખીન હોય છે, હા, એ એ બધી વેરાયટીઓ પતી જાય છે. ને જોવા મળશે નહીં. જોવા મળશે પણ નહીં. હા. આ દર વર્ષનો અનુભવ છે. દર વર્ષે કોમેન્ટો પણ આવે છે કે ભાઈ વેરાયટી પતી ગઈ છે, આઈટમ પતી ગઈ છે. એટલે વર્ષોથી કહું છું કે બને ત્યાં સુધી વહેલા જરૂરથી આવી જજો ફટાકડા લેવા માટે. સાહેબ કયા? જહાંગીરપુરા જીન, જહાંગીરપુરા કોટન જીન કમ્પાઉન્ડની અંદર અને તમારા વિસ્તારમાં પાલ ગૌરવપર રોડ પર મોનાકની સામે બીજી બ્રાન્ચ ચાલુ થઈ ગયેલી છે. પાલ ગૌરવપથ રોડ, મોનાર્ક કોમ્પ્લેક્સની સામે. પબ્લિકની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ઘણા બધા લોકો જે સિટી લાઇટ પર રહે છે, ઘણા બધા લોકો જે પાલમાં, ભાઠામાં, હજીરામાં, તમે સ્ટાર્ટિંગમાં જોયું હશે કે ડુમ્મસથી પણ ઘણા લોકો અહીં ફટાકડા લેવા માટે આવે છે, ફટાકડા લેવા માટે અહીં આવે છે. એ લોકો માટે બીજી બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે મોનાર્ક કોમ્પ્લેક્સની સામે. પરફેક્ટ. કોન્ટેક્ટ નંબર તમને બંને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે, તો કોન્ટેક્ટ કરીને તમે તાનું પણ લાઈવ लोकेशन मंगावी सको છો અને અહીંનું પણ લાઈવ लोकेशन मंगावी सको છો. तो अब है ना लोकेशन की बात कर लेता हूँ. तो यहाँ पे है ना जहांगीरपुरा इसको बोलते हैं. रामदेव से आगे आओगे ना, रामदेव से आगे तो यहाँ पे आएगा जहांगीरपुरा पे एस्कॉन सर्कल, और यहाँ पे आया हुआ है एस्कॉन मंदिर. ये ध्यान से सुन लो. यहाँ पे आया हुआ है एस्कॉन सर्कल और यहाँ पे आया हुआ है एस्कॉन मंदिर, और परफेक्ट इसके अंदर आया हुआ है जहांगीरपुरा ग्रुप को ओ कॉटन सोसाइटी लिमिटेड. ये देखो वो रहा, ये आपको दिख रहा होगा, ये रहा. और यहाँ का लाइव लोकेशन भी डिस्क्रिप्शन बॉक्स में अवेलेबल है, तो लाइव लोकेशन पे क्लिक करके भी आप यहाँ पे आ सकते हो. तो वीडियो पसंद आया है तो लाइक, शेयर और सब्सक्राइब जरूर से करना. टू बी कंटिन्यू माय नेक्स्ट व्लॉग. तो राधे विश्वमय व्लॉग. जय हिंद, जय भारत, वंदे 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 मातरम. टेक केयर एंड टेक केयर. फटाके जलाओ, बी सेफ जलाना, अपने फैमिली के साथ रहना और हाथ में फटाके मत जलाना. बाय 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 एंड बाय बाय.